ગુજરાતમાં નવી કારની સાથે રીસેલ કારનું માર્કેટ પણ વધ્યું છે. દિવ્ય ભાસ્કરને આરટીઓ પાસેથી મળેલા આંકડા પ્રમાણે વર્ષ 2023માં અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં 1,25,637 જૂની કાર વેચાઈ. એટલે કે એક શહેરમાં એક વર્ષમાં 31,409 અને એક દિવસમાં 87 જૂની કાર વેચાઈ તેમ કહી શકાય. ચાલુ વર્ષમાં ઓક્ટોબર મહિના સુધીમાં ચારેય શહેરમાં 98,402 જૂની કારનું વેચાણ થઈ ચૂક્યું છે. નવી ગાડીની જગ્યાએ પહેલાં જ પસંદગી લોકોની કેમ પ્રી ઓન કારમાં હોય છે, આ તમામ બાબતને લઈને પ્રી ઓન કાર્સના જે ઓનર્સ છે તેથી લઈને જે ગ્રાહકો છે તેઓ શું કહી રહ્યા છે, આવું જાણીએ. અમે સૌથી પહેલા છેલ્લા 25 વર્ષથી કારના વ્યવસાય સાથે સંકળાયેલા જોલી મોટર્સ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર અને ફાઉન્ડર સુરેશ રામનાનીને મળ્યા. અમે તેમની પાસેથી જાણ્યું કે ગુજરાતમાં રીસેલ कारનું માર્કેટ કેમ વધ્યું. आपका ऐसा सिनेरियो है कि न्यू कार का सप्लाई बहुत सही हो चुका है कि लोग न्यू कार खरीद रहे हैं और पुरानी गाड़ी बेच रहे हैं, तो मार्केट में जो वॉल्यूम है यूज कार का वो बढ़ता जा रहा है, इसलिए वो राइट प्राइस में अभी मिल रही है. સુરેશ રામનાનીનું માનીએ તો ભારતમાં દર મહિને 3.5 લાખ કાર વેચાય છે, જેમાંથી 10% એટલે કે 35,000 નવી કાર ગુજરાતમાં વેચાય છે, જેની સામે 35,000 થી 50,000 જેટલી જૂની કાર પણ વેચાય છે. અમે ગ્રાહક સાથે વાત કરી જાણ્યું કે તેઓ શા માટે જૂની કાર પસંદ કરે છે. તો પછી હું 15-16 લાખ રૂપિયા મારા બચી રહ્યા છે. મને મારો ફેવરેટ કલર જે જોઈએ એ મળી રહ્યો છે, એની સાથે સાથે મને જે ફીચર્સ અને સ્પેસિફિકેશન જોઈએ એ મળી રહ્યું છે, અને એની સાથે સાથે મને ગાડી ઓન ધી સ્પોટ જોઈએ એટલે ઓન ધી સ્પોટ મળી રહી છે. તો આ એક બેનિફિટ છે માર્કેટનો. એક સમયે જૂની કાર ખરીદવામાં લોકોને ડર લાગતો હતો, જ્યારે હવે ગ્રાહકોને ક્રિમિનલ રેકોર્ડ, ટ્રાફિક મેમો, સર્વિસ રેકોર્ડ સહિતની માહિતી સરળતાથી મળી જાય છે.